દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદમાં એલર્ટ. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી. BDDSની ટીમ અમદાવાદ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારાઈ. BDDSની ટીમ અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ તૈનાત કરાઈ છે. સ્નીફર ડોગ અને મેટલ ડિટેક્ટરની મદદ લેવામાં આવી રહી છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગીતા મંદિર બસ સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુસાફરોના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ વડોદરા પોલીસ પણ એલર્ટ છે. પોલીસે ભીડવાળા સ્થળોએ ચેકિંગ કર્યું. સેન્ટ્રલ બસ ડેપો ખાતે પણ ચેકિંગ કરાયું. મુસાફરોને સામાન ચેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો. આ તરફ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ કરવામાં આવ્યું. રાજસ્થાનથી આવતા વાહનોમાં ચેકિંગ કરાયું. માવસરી બોર્ડર પર પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. ગુજરાતમાં અંબાજી મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. શક્તિ દ્વાર ખાતે મેટલ ડિટેક્ટરથી સઘન ચેકિંગ હાથ ધરાયું. અંબાજી મંદિરમાં 24 કલાક LMG ગાર્ડ તૈનાત છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં. આંતરરાજ્ય બોર્ડર પર સુરક્ષામાં વધારો કરાયો. શામળાજી રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સુરત રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકિંગ. રેલવે સ્ટેશન ખાતે મુસાફરો અને વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ રાજકોટ પોલીસ એક્શનમાં છે. રાજકોટ રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરાઈ. GRP અને RPF દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના સામાનનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી બ્લાસ્ટ બાદ દ્વારકા જગત મંદિરની સુરક્ષામાં વધારો કરાયો. દર્શને આવતા ભક્તોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મંદિરમાં કોઈ પણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અરવલ્લીમાં શામળાજી મંદિર ખાતે સુરક્ષા વધારાઈ. મંદિરે SRP જવાન અને પોલીસ તૈનાત કરવામાં આવી. મંદિર આવતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડાકોરમાં સુરક્ષા વ્યવસ્થાનો રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ડાકોરમાં યોગ્ય સુરક્ષાનો અભાવ છે. દિલ્હી બ્લાસ્ટ બાદ પણ તંત્રએ ગંભીરતા નથી લીધી. રાજ્યમાં એલર્ટ બાદ પણ ડાકોરમાં પોલીસ નિંદ્રાધીન જોવા મળી રહી છે. રાજ્ય સરકારે 5 જિલ્લા માટે જાહેર કરેલા પેકેજમાં ફેરફાર કર્યો. બનાસકાંઠા, પાટણ સહિત 5 જિલ્લાના પેકેજમાં ફેરફાર. પિયત અને બિન પિયત માટે એક સરખા ધોરણ. વિધાનસભા અધ્યક્ષની રજૂઆત બાદ નિર્ણય કરાયો. હવે હેક્ટરે 22,000 આપવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ ખેડૂતોને માત્ર 12,000 મળતા હતા.
કૃષિ રાહત પેકેજને લઈ વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે ખૂબ ઓછી સહાય જાહેર કરી છે. રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ કરે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે. રાજ્યમાં અતિવૃષ્ટિ મુદ્દે વાસનિકે કહ્યું કે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું. કોંગ્રેસ ખેડૂતો માટે યાત્રા કરી રહી છે. ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું. અહેમદ સૈયદની રેલજ ટોલ ટેક્સ પર લઈ જઈને તપાસ કરવામાં આવી છે. આઝાદ અને સુહેલનું છત્રાલ પાસે પંચનામું કરાયું. છત્રાલ પાસેથી હથિયારોની ડિલિવરી લેવાના હતા. આતંકીઓ કોની મદદ લેવાના હતા તે દિશામાં તપાસ.